કોઈ ન હાલે તો શું વસ્તુ ના આવે કદાચ અમે લઈ જાવ ને તો કામ નથી એટલે મારે તમારે એક કરું ભાઈ મારું પડી જાવ ઉપર હોવાની હું તો બધા સ્ટાર્ટ કરી ગયો જમતું આપતી થઈ જમતું આપે ને એનું કામ છે એ યાદ હોય વગર ક્લિયર કરે કરી આપણે મનને ગોઠન આ બધે હું ભેગો તો મારો મનને ગોઠન એવું સારું બરાબર તો મનને કારણે સંતોષમાં મારે વિષય મારા આ માથું પડી જાય આ છોકરા છે લાવતા હોવ બોલ પાણી બદલાવ વડાપા દૂર કરતા અને તમે પછી ભલે તો મળે જાઓ એ તો ગાળું નહીં દે પણ બહાર છે નહીં તો માથા પડી જાય મન તો માથું ઢીલો પડી જાય એમાં ઢીલું પડી જાય અને તમે સમજમાં લાગી જાઓ ને અભ્યાસમાં લાગી જાઓ ને ધીમા 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 એ છે માયા કામ કરશે જવાનું વિચાર તો થાય ને એટલે આને છે ને એક કરું ભાઈ ને આને એક કરું ઢીલું પાડી દે ઢીલું કાઢી એક જ ઢીલું પાડવાનું છે આખી જિંદગીમાં 60 વર્ષની 100 વર્ષની જિંદગીમાં એક પેલું જો સદગુરુ સમય જ્યાં હોય તો એક કરોડ ઢીલું પાડી પ્રેમથી એટલે 12 કલાક કવર બીજું કરશે પરમાત્માને લખવું લખી દો ભગવાનને તમારી લાગ વાળી કે વાળી કે આવું ધાબળું કે મકાન કે ટુ વ્હીલ કે ફોર વ્હીલ ભગવાનને ખબર નથી એટલે કઈ હોતું નથી તમારો ભગવાન પ્રત્યે ભાવ કેટલો છે ને એ બસ એ ધ્યાન રાખો આપણને કઈ ખબર નહીં તો બધા હું તેમ કરી ભગવાન 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 બોલે ભગવાન તો ગાલી દઉં તો એને ખબર નહીં એટલે હું કહું આખી શું કીધી આપો આવો તમે એક ગ્રામ હું ભગવાન કરતું ખબર એક પકડે હું આખી સુઈ એને બનાવ્યું તો એ નામ હું કર્યું બરાબર તો ભાઈ ભગવાન આપણે ન કરવું અને ભગવાનનું કામ બોલા હનુમાનજી કીધું જ્યાં હનુમાનજી પહેલા કે પાણી ઠેડા સુકું બંધ રાખી કે ભગવાન ડુંગરાના બનાવ્યો એ ભગવાનનું મારે કામ નહીં મને કામ લીધું નહીં કરવાનું ભગવાન મારે એ કાર્ય છે એને કાર્ય એનું કાર્ય છે બરાબર કરો વાત હતી તો એનું કાર્ય એ છે આપણું કાર્ય કરતા 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 અને સુરત સને ના મીટે તાર ન તૂટે તો જાગૃત સીધું કરેલું હોય છે ને ભૂલી જાઓ ને તો હું દઈ ધીમા 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 છે ને અભ્યાસ કરવા સારું કરી દો પૂર સારું પૂરી રાહ હવે સંભાળે અને નકલ દિવસે વાપી જો પણ આવો સત્સંગના વિભાગ તમને મળશે જાગ્રતમાં તો સપનામાં હોય દાખલા દેવાનો છે પછી કે જો બીજો બોલો ફાડ્યો બીજો રોડા હાર્યો નહીં ભાઈ આમ તો આ નહીં ભાઈ સાહેબ એમ ભક્તિ નહીં આ મન નહીં ખબર ને કોણ એ અહીંયાનો એ ઘણા ધર્મોનો એ આપણે પ્રેમ થઈ ગયેલો ક્યાં જાય આપણે આ કંઈક કામ કર્યું ન કર્યું એ અલગ કરતું જાય આને શું નામ દીધું ભક્ત બાપુએ 5 વૃત્તિનો નામ આપ્યા આ ઓલા નામ આપ્યું કે 5 છે ને ઓલું શું નામ આપ્યું બોલે નાનક સાહેબ છે હરણિચું ને હરણ નામ આપ્યું હરણિચું આ 5 ભેળ ખાલી કાળે ખાયા વાળી એમ આ 5 છે ને 5 વૃત્તિઓ આ 5 ખેંચી જાય છે આને ભાગવતમાં આને 5 હાથણી કીધી આને ગુજરાતને છૂટ્યો આ 5 વૃત્તિઓ આ મને તમને બધા આપણે બધા કામ એમાં જ આવી જાય આ ખેંચી જાય છે એમાં એ પાતાળમાં ખેંચે પાતાળ કેવું છે બીજી યોજના એ ખેંચી જાય અને આ બાર ખેંચવા માંગે પણ જ્યારે પરમાત્મા સદગુરુ દયા કરે ને ત્યારે ગુલામ એમ જ લઈ બધી ગીતામાં છે ત્યારે પરમાત્મા છે ને એ
વિવેક દ્વારા કોઈ રંગના કોઈ સત્ર પર સૂર્ય સત્ર જોડ નહીં કામ કરે એ જોડ કી આપે જોડ ક્યાં આવે ત્યાં આ બાર તો બાર બાર ખેંચી જાય એ રાગરને સુમરણ કરે સુવત ને લો લાય સુરત થઈને નામ ને તાર નથી જેવો તમે સમરણ કરો જેવો તમારો અભ્યાસ જેવી તમારી રંગની જેવું તમે જાગૃત દેવો મારો ને ભલે યો બોલતા અને કીધું સન્મુખ લડાય સન્મુખ લડાય એટલે હું જાગૃત રહે ક્ષણે ક્ષણે રાત એ મનુષ્ય જન્મ મોક્ષ એ બાપુ નો કહું પડે હું તો કહું ક્ષણે ક્ષણે રાત એ મનુષ્ય જન્મ મોક્ષ દ્વાર ઈ દિન કબવાયેલા પાણદાય શું હર બાપુ કીધું આવો આ ફર્યા હોવા નહીં મળે આટલી બધી આની કિંમત જોઈ નહીં લાખ લાખ મારો રહેવું પડે લાગે તો એવું ના મારે અને જન્મના સંસ્કારો એવા એમ કીધું એટલે જન્મના સંસ્કારો એવા વાંચિતા કરે એ લડાય પછી ઉપર લખ્યું કે કામને ક્રોધી મોટા કે ગુંડા ગુપ્ત વેસે આવે દિવસે એમ દાખલો દીધો કે મટકેલ ઈ બીજી રીતનો તો તમને મારમાં ખેંચી જાય ફલાણા ભાઈ એવું થોડું ખવાય ચાલો તમે ખોલે કે તો તમને મારમાં ખેંચી લે એટલે કાંઈ ઘર અપમાન કરશે ને તોય તાકો ખેંચી લે એ મટકે ઈ બોલો ખાલી હું કોઈ લાવી બસ મટકે ઈ તો પણ આપણે સમજાવી ને આપણે બોલે પણ આપશે આમ કાઢી આપણે આ બધા ઈ થાય આવે અને આપણે ખેંચી લે કારણ તમારે અબજો રૂપિયાની કમાણી છે એક આ બ્રિજની કિંમતમાં લઈ 12 મહિના કામ નહીં ને આપણે એક નહીં જે વગર લઈ લીધું આને મારો ભાઈ આ બંધ જેમથી થાય કે ઉર્જારક વડે અભ્યાસ વડે ઉર્જારક નો છોડો બરાબર ને ભાઈ ઝાડની વાટે ન રહ્યો આપણા બોલો 30 વાત થતી ભાઈ આપણા ભાઈમાં ઝાડ નહીં લગેલું હોય તો એ ભાઈની બાકી દવા જ ઓળો તો પડે કપા આપવું પડે ઓળો તો પડે કોઈને કરવું પડે કહેવાનું કે ફરાણ અવતાર છે ફરાણે કહ્યું ના ઓલે આમ કર્યું ત્યાં એ બધા કપા થઈ ગયા પુરાણની વાતો થઈ પુરાણ પડ્યા 500 ની ભલે પ્રીતિ હોય અપાર સુધી આવે નહીં હોય એ બધા કપા છે બધા મારે બાવા કોઈ નામ નથી આ બધા આપણે કપા મને રહેવાનું બેઠા આપણે સાંભળવું આ બધા છે ને ભાઈ અભ્યાસથી છે બધું અને આની વાટે રહેતા જતી કે આ કલરમાં ટાઈમ છે કલર એપોડી કુટુંબ દે તો હું તો ઈ કહું આ કલર જે એપોડી જોડે આપણને જે કોઈને ઘરવાળા બનાવ્યો ઘરવાળી બનાવ્યો કોઈ દીકરા બનાવ્યો હોય તો મને દી કા છે હવે બનાવ્યો કે એ પાત્ર બોલ વાત જ છે આપણે હાસુ બનવાનું રામ ને આચરણ જેમ ન કરો વણદારો સણ દાખી તેના પર બાય સાથે બધી ગાડી રાખો એમ ન કરો હા પાત્ર એ પણ પૂરેપૂરું હાસા બની જાઓ બસ હાસા બની જાઓ અને ધ્યાન રાખો ધ્યાન રાખજો તો ધ્યાન થાય હા ધ્યાન રાખજો ધ્યાન થાય સહી કરી કોણ કર્યું ભાઈ ફોટા એમ કરી એવું કામ રાખેલું ધ્યાન કરો રહેવું ને ભાઈ તો આ બધું ભેળવાઈ જાય હરણની સાથે હરણા ભેળ કરી કાલે વાળી ભેળ છે કે મને આવતું નથી આ ભેળી છે એટલે એ કાંઈ નહીં આપણે ધ્યાન રાખ્યું ને તો તારકભાઈ ભેળું શું કરી નાખ્યું તો શોધમાં આઈજાનો કૃષ્ણ થઈ ગયું ભગવાન કે હજુ કરેલો કોને દાતું નથી ને હજુ કેળાવું પણ ભણતું મેં કર્યું પેલો પુરાવું આ બીજો સડો છે ગીતાજીમાં 8મો આયોજન બીજો સડો કે કર્યું ને એનો પુરાવો હું એનો પુરાવો એ છે ત્યારે જે જગત મન પાછું વળતું હોય છે અને ઈષ્ટ દેવમાં કહો કે ગુરુમાં કહો એનો મન લાગતું વિષય મારું છે આ કેમ લીધું જગતમાં જગતમાં ત્યાં અમારા લગ્ન છે એમ ને આમ કરીને ચાલ બનાવ છે બધા લાવે બધે કારણ કે ખોટું બોલતા
બીજી સરકાર કાંઈ કીધું આપતો કેટલાથી આવવા જવા છો આવે છે કોણ કે આવે એટલે ને ધીમા ધીમા છે ને એ કીધું કે આ જગતમાં વિષ્ણુમાં ઋષિ આવશે અને ઈશ્વર દેવ પોતે ઋષિ રાખશે એટલી વાત છે આને કીધા ભગવાનના પ્રેમી આને કીધા ગુરુના પ્રેમી અને આને ઈશ્વરના બંધા ઈશ્વરનો બંધા જીવ માત્ર છે ઈશ્વરનો બંધો કોને કહેવાય આ મૂળદાસ લોકોનો ગુરુ એટલે ઈશ્વરનો બંધો એને ઈશ્વરનું કાર્ય આપણે શું કહેવાય આપણે શું કીધું એને મુમુક્ષા પરમાત્મા સિવાય કોઈને આશા નથી મોક્ષની આશા કેવી તું ઓલા બધી હાડે કાલ વાતો કરતો હતા કરુણ મનન અને નહીં બે વૈરાટ ખડકમોથી મુમુક્ષા સમ સરદાર શીખી એટલે ભાઈ એક જ ખબર છે બાબુ કામને ક્રોધ હા પકાડી દઉં ને કામને ક્રોધ એટલે કામ ના બોલ કહેવાય તો ત્યાં આવું ને એને કામ ના બોલ કામ એટલે બધા તો માણસ તો જીવન મારી નથી નાખવાનું આ બધી કામ ના બોલ કહેવાય ભાઈ આ ઓળખ લખ્યું કે મારું ફળ છે ને રાગ આવ્યું છે કામ ના ઘેરાય કામ ના વિશે શું કહું એને કીધી બધી કામ ના બોલ કહેવાય આવું ખાવું પીવું કામ ના બોલ કહેવાય આ કામ ના બોલ તો અહીંયા બાબુ એમ કીધું કે કામને કોઈ તો લૂંટી જાય અને લૂંટી જાય ને મોટા મોટા લાંબા પકડી હવે પારાસુર જેવો પકડાય આ ભગવાનની માયા ઈશ્વરની માયા છે ને એ કોઈ ખબર નથી ઘણા વાત કરી કે બંને ઈનું ઈ પણ બીજી રીતે પકડી દે શું કરું રૂપ બદલી નાખે કહો કરો રૂપ એનું બદલી નાખે હોય એવી રીતે અને આ ભૂકો દાખલો જોઉં ને તો ઓલા સીતાજીનો ઓલો રૂપો દેખાડો ને કોનાનો તો એ નાય રાખે તો ઓળા લઈ કે મારો હતો હવે એ જરી મહારાણ એટલો એનો વિચાર એવો આખો એ જંતુ કરી લેખું તો એ ભાઈ સારું માનો ઓળું પણ ના ભગવાનની માયા એવું કહે કે આને હોનો જોતો લંકા આપી ગયો ના ભલે મોર છે આ ઈશ્વરની માયા જેવી એટલે એના ઓલો ઊભો થયો નંદી ઋષિ માન્યો આ ભગવાન કરીને એવો રાવણ આવ્યો અને જે આ માયા એવો પ્રકાર જેવો તમે રૂપ ધરે એવું રૂપ ધરે તમને આપી દો આ પરમાત્મા માયા જેવી છે પરમાત્મા માયા કોઈ દુઃખ ન આપે સુખ જ આપે હું તું કે ભાઈ માયા આવી છે કેવી છે આ ભગવાન માયા કા ભગવાન થાય એ બધા આપણી વાતો છે ભગવાનની માયા બહુ હારી થયેલા છે હું તમે જેવી એટલે બાપુ કીધું કે આ મોટા મોટાને મારી નાખ્યા ક્યાં નો આવે પણ રાવણને રળ્યો અને કસરાનો બની કા ઇન્દ્ર તો કે અહિલ્યા મળ્યો અને પારાસુર જેવો મોઈ જાવ મજગંધા પછી એને કીધું કે સ્વર્ગ આખું સ્વર્ગ કર્યું અને દેવો પર નાખી જા મનુષ્યનો દેહ અહીંયા મળે નહીં અને ભોગની છે આ બધી ભરમાર વિરોધ કરો ને ત્યાં કીધું એ કોઈનું ન માને આ માયા કેવી છે કોઈને કીધું ન કરે ભગવાન કીધું ન કરે ભગવાન બહુ કીધું ન કરે એને છેતરી દીધું એવા ને તો ઘરના સાહેબ કોઈક આવે છે મારા લાડવા કરી સૂટ મૂકી ખવડાવી તમારો વિરોધ નહીં કરે ઘરેનું તમારું તો નામ ના પડશે એટલે ઘરેનું આપણું થોડું દેખો યા આ છે ને એમ ભાઈ આ ભગવાનની માયા એવી છે ભગવાનને લડતા આ ગમે ને છેતરી ના ઉપર એવું બતાવ્યું કે શમ ને દમ આને કબજે કરો શમ અને દમ કોઈ વિવેકથી આનો વિચાર કરે ને તો માયા છે તમને મદદ કરે પરમાત્માને મળવા લાવવું હોય તો આ એને આડી ઉભી અને તમે સાધન શમ દમ હોય શમ દમ ને શ્રદ્ધા અને તિતિક્ષા બરાબર તિતિક્ષા કેમ ભાઈ મારું વાતો કરવાની છે ભાઈ ખાલી એમ કીધું કે સત્સંગ સમયે હે ભાઈ અને પ્રાર્થના હોય જાણો વેહો કઈ આપણે બીડીનું કહીએ પણ તે કોઈ પણ પ્રકારનું લાગ્યું હોય તમને શબ્દ આવતો ને
સહન કરી જાઓ દુઃખ ત્રેસ કોઈ પણ હોય આને આવું સહન કરી તો સાધુ કરતા હોય સહન કરવાનો તો એ વ્યક્તિ પરમાત્માનો પ્રેમ બનીએ કે અને એ ભગવાનનો આ ઈશ્વરને મળો બીજું કોઈ સાધન ને બધું એવું છે કોઈક ભાગ્ય ભાગ્ય કોઈ ગંગાઓ ગાલ કોઈ કાન ચડાવે કોઈ ઉદાહરણ એ ભગવાનને પાછા સાધન જ નથી એને મળતું સાધન સમજવું હોય દુકાનનો સાધન છે હે ભાઈ સામાન છે બધો એ ડુંગળી વાડી વસાવતો કરી હાડ લાગે શોભા છે વાડીનું ફળ કળજું હળ ને દંતાળ ને ગામમાં દુકાનો ખડી લગી શોભા છે હોલી જગ્યાએ હોલી છે બાપુ એમ કીધું કે સમજે કોઈ આમાં નાનો નથી આપણે બહાર પણ જ્યાં કાર્ય કરવી પરમાત્માનું બધું આમાં મોડું કરવું કોઈ ના પણ કરવું ગમે ના લાવડ સુધી કોઈને હરજી વાગે કોઈ ખાલી કોઈ રૂમવા જાય કોઈ મોટી વણા ઓલે લીધી કરે તો મારે કોઈ આમ કરે પ્રેમ કરે તું માજો ઘરમાં કરીને આમ પ્રેમ થઈ ભગવાન આ દીકરે જોવાય જે કરવું એટલે ભલે ને આ સાધન મજબૂત બનાવો અને લાગો બાપે કીધું તમે નામ જપો નિર્વાહ મારા ગુરુ તમારા ગુરુ નહીં તો જીવ બ્રહ્મ થાય તમે નામ વિનાન કઈ લોકમાં ઘોર અંધારા છે નામ વસ્તુ છે હું દેખાડો ભલે અંધારું એ કે તમે કે સંત ને સુરતી બધા એમ કે તમે નિજ નામનું ધ્યાન કરો કોઈ ઓલું નહીં ઓલા કરે વાપરું કે ભાઈ હું બહુ છું ને ધર્મ છે હું છું છે ભાઈ બ્રહ્મ દીચા ક્યાં અહીંયા વૃત્તિ ભાવે કેમ કરી પદવી આ પડ્યું મનમાં અને આ કેમ કરશું પદવી કંઈક સાધન જ અપનાવવું પડે એનું સાધન જ એ છે પ્રાણમાં મંત્ર અને મનની વૃત્તિ તો સુખ રાખો આ કામ કોને કરવું પડે મનને આ કામ મનને કરવાનું છે તો સાબિત થાય છે કે મનની મારફત બધું કર્યું મનને સારું કર્યું મનને સારું નહીં થાય કે સારું મન છે એ જગત છે મન છે ને એ આ ભગત મન છે ને એ આ ઈશ્વર છે મન છે ને એ ગુરુ મન છે ને એ ચેલો આ બંધ ને મોક્ષ એ છે મનમાં વાંચો બાપુ કહી જાય બંધ અને મોક્ષ આપણું મનમાં આને અનેક નામ છે ઈશ્વરના માયા પડદા છે ભલે રામ રામ કરો ભલે વાતો વાતો વિરોધ ન કરે રામ રામ કરો જે કરું તો નામ ભગવાન અને આ ભાઈ છે ને રસ ઉપનિષદમાં છે અને ગોવર્ધન ઉપનિષદમાં છે આ ઉપદેશ કરવામાં આવતો આ પછી બધા ભાગ્યા લઈ લેતો જેને ગોઠવું ને હોવ લઈને ભાગ્યા અમારો સંપ્રદાય કરતો તેમ તમારો સંપ્રદાય કરતો ત્યાં બધા વાડા મળ્યા પાડે એક જ નામ સત્યનો ઉપદેશ આપવામાં આવે અલગ નહીં એનું નિયમ છે 2-5 નામ ભેગા ખબર કોઈ નહીં લાગે મન ફૂલું રહે મન ફૂલું રહે આ તો તમારામાં ભક્તિ ભગવાન આપેલી છે એ નામ તો ચિત્ર મને ઘોડા કોઈ વસ્તુ મોટા બાકી વસ્તુ તો પ્રેમ લાગે એવું કરવાનું બધા એમ જ બાકી વસ્તુ ગાડી લઈ જાઓ બાકી તમને મારી તમારી વાત તો વિશ્વાસ છે મારી છે ત્યાં મને તમને જે ઈશ્વરે બક્ષિસ આપેલી છે ને એની વાત તો એમાં ભારત છે તો ગુરુ મંત્ર હું વ્યાકરણ અક્ષર મંત્ર રાખ અગિયાર છે તો તું મંત્ર આવે 100 અક્ષર મંત્ર આવે અને 12 અક્ષર આવે અને પોળે પણ આવે હા ઘણો આવે પણ એ બધા છે ને ભાઈ શબ્દો કહેવામાં આવે બાકી હવે મનતા કામ કરાવવું હોય ભાઈ વાત એટલી છે
રાજા છે ગીતા બારી મન પાછો કામ કરાવવું હોય તો તમારે આ મંત્ર છે ભક્તિ થાય પણ મંત્ર આવા પણ છોકરી બોલે ઓઢી બોલે હમ તમારું શબ્દ વાસરું માં ગયા માણામાં ભાઈ વાસરું કોણ કહી દે આદર પાસે તો સાંભળ્યું તો એના ત્યાં એને કરી દીધું નહીં જોયું મારે એવું ખબર ને આ વાસરું છે ને આ માણસ છે ભગવાન એવું કાંઈ પણ આ તો માણસ અધિકાર છે આપતું છે હું તો ઘરનું બધે આપું પછી કે આ કોને કોને કરે કોને ફાયદો છે કબીર ને ગોરખ ને નાનકે રબિયા રાજા જ્યાં સંત હોય છે મેં ઋષિ મુનિ થઈ ગયા જે જીવો જોન બુક કરો બેઠા હોય હે ભાઈ તો આ ઋષિ મુનિ આના નામ કીધું એવું હોય મારે કોક ઓલા ખબર હોય ભાઈનો ઘર મૂકી ઘણા બેઠા હોય એને તો વાદળ પાછું આવવું પડે જલમ ભરીને આયલા લાગી હરીથી ગયા પણ વૈકુંઠ જતા પાછા આવે જોઈને શું કેવું ડુંગરા ન કરે મન ભાગે ઘર મૂકી કેવું આવું પણ આવું જ કબજ ને ગોરખ નાનકે ગમતા રવિ ને ભાણ સંતો કે તેને સમજી લો હસવું નહીં થતા વાગે પોતાય છે ગોવર્ધન પર્વમાં અહીં ઉપનિષદમાં 8મા ઓલામાં નિરાળો ઉપનિષદ એટલે હું ગીતા સાચી નિરાળો છે કોઈને બંધન નહીં તું આવીને જાય ને તું તારું નામ ને રૂપ ને ગુણ ને લીધા તું જગતનો કરતા હતો તું નિસ્વરૂપ છે આ નિરાળો ડાયરેક્ટ ખેતનાર કાંઈ નહીં ઉપદેશ ડાયરેક્ટ આવો તો બેટો ફાડી દો આવા સંતન બીજા છે અને એની કાયા મૂળ હોય તો આવા બધા મિત્ર સંતો મળ્યા હોય ને ભાઈ અને પેલા આપણે ભૂત લીધો કાઢ્યો તું ભાઈ કાઢો નાખે ભાઈ ખુદ નાખે ખરેખર એટલે થોડું કરો સારું કરો અને હું તો ધરણ દેવાનું ને ધોવાઈ જવું ધોવા દેવા ધોવાઈ જવું એટલે કેમ ન કેમ લાગે હું પાપ કર્યું કે આપણે કેમ ન લાગે તમારે ધ્યાન લગાડવાનું મેળવવાનું છે કે થઈ જવું છું કે ઘર મૂકી દેવું છું કાંઈ ને ઓછું બરાબર ભગવાન નામ જોયું હા શું વાત કરો છો લાંબી વાત તો લાંબી બહુ લાગી